રામજીએ જ્યારે રાવણને માર્યો ને ત્યારે રાવણ જેવો અતિ જ્ઞાની કોઈ ભૂદેવ પૃથ્વી પર નહોતો. રાવણ જેવા જ્ઞાની કોઈ વ્યક્તિ નહોતા પૃથ્વી પર. એટલે રામજી વિચાર કરતા હતા કે હું એને કેવી રીતે મારું. ભોળાનો ભગત છે, અને જે ભગત હોય એની પર કોઈ હાથ ઉઠાવે દેવ. એટલે રામજી વિચાર કરતા હતા અને છેલ્લે જતા ભોળાનાથે એને એક કારણ આપી દીધું. રામજીને કારણ એને ઉપર અસ્ત્ર ઉપાડવાનું, શસ્ત્ર ઉપાડવાનું, એનો નાશ કરવાનો, એનો વધ કરવા માટે. અહીંયા કારણ આપ્યું છે કે એ ત્રણેય અસુરો શિવ ભક્તિથી વિહીન થયા છે, એમણે ભક્તિ છોડી છે.